તો લોકસભાની ચૂંટણીના માહોલમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ રહી છે, કારણ કે રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જ્યારે ભાજપમાં જોડાયા છે તો પિતા અને બહેને કોંગ્રેસનો હાથ પકડ્યો છે। રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબા અને પિતા અનિરુદ્ધસિંહ જાડેજા કોંગ્રેસના મંચ પર હાજર જોવા મળ્યા હતા। तो आपने जणावी दઈએ કે જામનગરમાં આજે કોંગ્રેસની આ જનસભા હતી તો બે અલગ અલગ દ્રશ્યો અત્યારે અમે આપને દેખાડી રહ્યા છીએ। એક તરફ જ્યારે પત્ની રીવાબા ભાજપમાં છે તો બીજી તરફ પિતા અને બહેન કોંગ્રેસની સભામાં જોવા મળી રહ્યા છે। એવામાં રવિન્દ્ર જાડેજાની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી જોવા મળી રહી છે। કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર મુળુભાઈ કંડોરિયા કે જેમની સભાનું આજે આયોજન હતું અને મંચ પર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ અને બહેન નૈનાબાને સ્થાન આપવામાં આવ્યું છે। ત્યારે એક જ પરિવારમાં બે અલગ અલગ લોકો કે જેઓ એક ભાજપ અને બીજા કોંગ્રેસમાં સમર્થન આપતા હોય એ પ્રકારનું સામે આવી રહ્યું છે। એક તરફ જ્યારે રીવાબાએ ભાજપમાં હાલ જોઈન કર્યું છે તો બીજી તરફ પિતા અને બહેન છે કે જેઓને કોંગ્રેસની સભામાં હાજરી જોવા મળી રહી છે। આગળ વાત કરીએ, સુરત કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાને ચૂંટણી પંચે ક્લીન ચીટ આપી છે। બાબુ રાયકાએ જીતુ વાઘાણીને જવાબ